નમસ્કાર મિત્રો, હું છું હિતેશ જાદવ। આજે આપણે ગણિતના એવા પાયાના નિયમો શીખીશું જે તમને ધોરણ 9 અને ધોરણ 10ના ગણિતમાં ખૂબ કામ લાગશે। આજે આપણે ધોરણ 9 ગણિત બ્રિજ કોર્સ અંતર્ગત પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકીના નિયમો વિશે ઊંડાણપૂર્વક સમજીશું। ગણિતમાં ચિહ્નોની ભૂલ ન થાય તે માટે આ નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે। વિડીયોને અંત સુધી જોજો, જેથી અંતમાં રિવિઝન માટે ક્વિક ચાર્ટ પણ છે। તેથી વિડીયોને અંત સુધી જોવાથી તમને એનો જરૂર ફાયદો થશે। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અગત્યના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકીના પહેલા નિયમને સમજીશું। નિયમ આ રીતે છે, જ્યારે બંને સંખ્યાની નિશાની સમાન હોય, તમને જે પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તેની નિશાની સરખી હોય। પૂર્ણાંક સંખ્યા એટલે મિત્રો તમને ખ્યાલ જ હશે, પૂર્ણાંક સંખ્યા 3 પ્રકારની આવે છે: શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક। તો હવે આપણે આ પહેલા નિયમને વિગતે સમજીશું કે જ્યારે બંને સંખ્યાની નિશાની સમાન હોય, સમાન એટલે સરખી। અહીં ઉદાહરણને જોઈએ। અહીં પહેલી સંખ્યા છે 8 + 8 એટલે કે આ પહેલી સંખ્યા છે ધન। ત્યારબાદ બીજી સંખ્યા છે +5, તે પણ છે ધન। અને હવે આપણે આ બંનેનો સરવાળો કરવો છે। તો જ્યારે બંને સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે આ બંને સંખ્યાનો સરવાળો કરવો, અને સરવાળો કર્યા બાદ જવાબ કયો આવશે? તો જો બંને સંખ્યા ધન હશે તો જવાબ ધન જ આવશે। તો અહીં +8 અને +5 તેનો સરવાળો કરીશું તો જવાબમાં આપણને મળશે +13। 8 અને 5નો સરવાળો કરતાં આપણને 13 મળે છે, અને બંને સંખ્યા ધન હોવાને કારણે એનું ચિહ્ન પણ ધન આવશે, એટલે આપણા આ પ્રશ્નનો જવાબ થશે +13 એટલે કે ધન 13। એ રીતે હવે બીજા ઉદાહરણને સમજીએ। માનો કે પહેલી સંખ્યા છે -8 અને બીજી સંખ્યા છે -5 એટલે કે બંને સંખ્યા ઋણ છે। બંને સંખ્યા ઋણ છે એટલે બંનેની નિશાની સરખી છે। તો જ્યારે પણ નિશાની સરખી હોય ત્યારે હંમેશા સરવાળો કરવો। એટલે આ પહેલા નિયમ છે કે જ્યારે બંને સંખ્યાની નિશાની સમાન હોય તો સરવાળો કરવો। તો અહીં પણ 8 અને 5 તેનો સરવાળો કરતાં આપણને સંખ્યા મળે છે 13, પરંતુ અહીં બંને સંખ્યા ઋણ હોવાને કારણે આપણે જવાબમાં પણ ઋણની નિશાની મૂકીશું, એટલે આપણો જવાબ થશે -13। આમ -8 વત્તા -5 બરાબર થશે -13। આમ પહેલો નિયમ કે જ્યારે બંને સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે બંને સંખ્યાનો સરવાળો કરવો, અને જો સંખ્યા ધન હોય તો જવાબ ધનમાં આવશે, અને જો સંખ્યા ઋણ હોય તો જવાબ ઋણમાં આવશે। હવે આપણે નિયમ નંબર 2 ને સમજીશું। જ્યારે બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય, અલગ અલગ એટલે એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય, તો ત્યારે આપણે શું કરીશું એને ઉદાહરણ સાથે સમજીએ। માનો કે આપણું ઉદાહરણ છે -12 + 5। અહીં તમે જોશો કે પહેલી જે સંખ્યા છે એટલે કે પહેલો પૂર્ણાંક ઋણ છે અને બીજો પૂર્ણાંક ધન છે। તો જ્યારે પણ બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય એટલે કે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય, તો તેવા સંજોગોમાં આપણે બાદબાકી કરવાની રહેશે। તો અહીં -12 અને 5 તેનો સરવાળો કરવા માટે સૌપ્રથમ આપણે 12 અને 5ની બાદબાકી કરીશું। તો 12 અને 5ની બાદબાકી કરવાથી આપણને જવાબમાં મળે છે 7, પણ આ આપણો ફાઇનલ જવાબ નથી। હવે આપણે જવાબને ચિહ્ન મૂકવાનું છે। તો જવાબને ચિહ્ન કયું મૂકવું? તો જે સંખ્યા મોટી હોય તેનું ચિહ્ન મૂકવું। તો અહીં 12 અને 5 આ પૈકી મોટી સંખ્યા છે 12 અને તે ઋણ છે, માટે આપણા જવાબને ઋણનું ચિહ્ન મૂકીશું, એટલે આપણો ફાઇનલ જવાબ થશે -7। એટલે આપણે કહી શકીએ -12 વત્તા 5 બરાબર -7। ફરીથી સમજીશું। જો એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય તો તેવા સંજોગોમાં બાદબાકી કરવી અને જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન। બીજું ઉદાહરણ જોઈએ એટલે વધુ સ્પષ્ટ થશે। હવે ઉદાહરણ આપણે લઈએ કે 15 વત્તા -3। તો અહીં તમે જોશો કે પહેલી સંખ્યા છે તે ધન છે અને બીજી સંખ્યા ઋણ છે। તો બંને સંખ્યાની નિશાની અલગ છે, એટલે અહીં આપણે બાદબાકી કરીશું। તો 15 અને 3ની બાદબાકી કરતાં આપણને મળે છે 12। હવે મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા છે 15 અને 15 ધન છે, માટે આપણો જવાબ પણ ધનમાં જ આવશે, એટલે આપણો જવાબ આવશે 12, અથવા આપણે લખી શકીએ +12।
પ્લસ એ નિશાની લખવાની જરૂર રહેતી નથી, કારણ કે જો સંખ્યાની આગળ કોઈ નિશાની ન મૂકો તો ઓટોમેટિક એ સંખ્યા ધન જ કહેવાય છે. આમ આપણે આ બીજો નિયમ જોયો કે જેમાં જ્યારે બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય એટલે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો બાદબાકી કરવી અને જવાબને હંમેશા મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. હવે આગળનો નિયમ સમજીશું કે જો બે નિશાનીઓ પાસ પાસે આવે ત્યારે શું કરીશું. એક સરખી નિશાની અથવા અલગ અલગ નિશાની. તો અહીં જુઓ, માનો કે માઇનસ માઇનસ આ રીતે બે વખત બાજુ બાજુમાં આવે એટલે પાસ પાસે આવે તો એનો નિયમ યાદ રાખશો કે માઇનસ માઇનસ એ પ્લસ થાય છે, એટલે બે વખત માઇનસ પ્લસ થઈ જાય છે. તો આને યાદ રાખશો કે માઇનસ માઇનસ પ્લસ થાય છે. હવે જો પ્લસ અને માઇનસ બાજુ બાજુમાં આવે તો એનો જવાબ માઇનસ થાય છે, એટલે એક પ્લસ અને એક માઇનસ હોય તો એનો જવાબ હંમેશા માઇનસ થાય છે. તો આ બે મહત્ત્વના નિયમ યાદ રાખશો કે માઇનસ માઇનસ પ્લસ એટલે કે બે વાર માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય, અને જો એક પ્લસ અને એક માઇનસ હોય તો જવાબમાં માઇનસ જ રહેશે. હવે આપણે દાખલા ગણીશું. 10 માઇનસ -4. તો અહીં તમે જોશો કે માઇનસ માઇનસ બાજુમાં છે એટલે આ બે માઇનસ ભેગા થવાથી આ બનશે પ્લસ, એટલે ખરેખર આપણી રકમ હવે આ રીતે બનશે 10 + 4 અને 10 + 4 એટલે આ રકમનો જવાબ થશે 14. એ રીતે અહીં તમે જોશો બીજા દાખલામાં 7 + -3. તો અહીં પ્લસ અને માઇનસ બાજુમાં છે તો પ્લસ અને માઇનસ હોય તો જવાબમાં માઇનસ થઈ જશે, એટલે આપણી રકમ બનશે 7 - 3 અને 7 - 3 કરતાં આપણો ફાઇનલ જવાબ આવશે 4. આમ એક અગત્યનો પોઈન્ટ અહીંયા યાદ રાખશો કે જ્યારે બે નિશાનીઓ પાસે આવે જેમાં બે વખત માઇનસ બાજુમાં આવે તો માઇનસ માઇનસ પ્લસ થાય છે, અને જો એક પ્લસ અને એક માઇનસ બાજુમાં આવે તો એ માઇનસ થાય છે. હવે આપણે જે નિયમો શીખ્યા એનું ક્વિક રિવિઝન કરી લઈએ. એનો અહીંયા ચાર્ટ સમજી લો કે જેથી તમે ગમે તેવી સંખ્યા હોય તો ઝડપથી પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કરી શકો. માનો કે સંખ્યા 1 જે ધન છે એટલે કે પ્લસ અને સંખ્યા 2 તે પણ ધન છે એટલે કે પ્લસ, તો ત્યારે હંમેશા સરવાળો કરવો અને જવાબને પ્લસની જ નિશાની મૂકવી, કારણ કે બંને સંખ્યા ધન હોવાને કારણે જવાબ પણ ધનમાં જ આવશે. બીજો નિયમ યાદ રાખશો. ધારો કે પહેલી સંખ્યા છે ઋણ માઇનસમાં, બીજી સંખ્યા પણ છે ઋણ માઇનસમાં, તે વખતે પણ આપણે સરવાળો જ કરવાનો રહેશે અને જવાબને ચિહ્ન પણ માઇનસનું જ મૂકવાનું રહેશે. ત્યારબાદ જો પહેલી સંખ્યા હશે ધન એટલે કે પ્લસ અને બીજી સંખ્યા હશે ઋણ માઇનસ, તો તેવા સંજોગોમાં આપણે બાદબાકી કરીશું અને બાદબાકી કર્યા બાદ જવાબને હંમેશા મોટી સંખ્યાની નિશાની મૂકવી. એટલે જો મોટી સંખ્યા ધન હોય તો જવાબ ધનમાં આવશે અને મોટી સંખ્યા ઋણ હોય તો જવાબ ઋણમાં આવશે. એ રીતે માનો કે પહેલી સંખ્યા છે ઋણ માઇનસ અને બીજી સંખ્યા છે ધન એટલે કે પ્લસ, તો તેવા સંજોગોમાં પણ આપણે બાદબાકી જ કરીશું અને જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીશું. આમ મિત્રો, આ અગત્યના 4 પોઈન્ટ એ ક્વિક રિવિઝન ચાર્ટ રૂપે સમજી લેજો. બંને સંખ્યા ધન હશે તો સરવાળો જવાબ ધનમાં જ આવશે, બંને સંખ્યા ઋણ હશે તો પણ સરવાળો જવાબ ઋણમાં આવશે. એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ હોય તો બાદબાકી કરવી અને જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન લગાડવું. ને હવે છેલ્લે મિત્રો તમારો વારો છે. આ તમારે જાતે ગણવાનું છે. અહીં તમને જાતે ગણવા માટે પ્રેક્ટિસ તરીકે 4 પ્રશ્નો આપેલા છે. એના જવાબ એ નિયમોનો ઉપયોગ કરીને જાતે શોધજો અને એ જવાબોને તમારે કોમેન્ટમાં જણાવવાના રહેશે. મિત્રો, આ વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરી શકાય તેના અગત્યના નિયમોની જાણકારી મેળવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.